નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો HK ન્યૂઝ। તો જોઈએ આજના મહત્વના સમાચાર હિંમતનગરથી। ચાદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એસઓજી સાબરકાંઠાની મોટી કાર્યવાહી। 200 લીટર બનાવટી દૂધ તથા સાધન સામાન સાથે એક ઇસમ ઝડપાયો। સાબરકાંઠા જિલ્લામાં પોલીસ અધિક્ષક ડોક્ટર પાથરાજસિંહ ગોહિલની સૂચના મુજબ સાબરકાંઠા એસઓજી દ્વારા ATS ચાર્ટર હેઠળ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। આ દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી કે ચૌધરીને તેમના બાતમીદાર મારફતે ચોક્કસ માહિતી મળી હતી કે ઈડર તાલુકાના સિંગા ગામમાં રામજી મંદિર નજીક પટેલ ફળિયા સ્થિત મકાનમાં એક વ્યક્તિ બનાવટી દૂધ તૈયાર કરી સમાજના આરોગ્ય સાથે છેડછાડ કરી રહ્યો છે। બાતમીના આધારે એસઓજી ટીમે ખોરાક અને ઔષધ નિયંત્રણ તંત્ર હિંમતનગરની ટીમ તથા પંચોને સાથે રાખી સ્થળ પર દરોડા પાડ્યો હતો। તપાસ દરમિયાન મકાનમાંથી બનાવટી દૂધના 200 લીટર સહિત દૂધ બનાવવાના વિવિધ સાધનો મળી આવ્યા હતા, જેના પગલે બનાવટી દૂધ તૈયાર કરવાનો ગંભીર ગુનો સાબિત થતા સંદિગ્ધ ઇસમને ઝડપવામાં આવ્યો હતો। પકડાયેલ આરોપીનું નામ અશ્વિનકુમાર સુનિલભાઈ શર્મા, રહે રામજી મંદિર પાસે પટેલ ફળી સિંગા, ઈડર। આરોપી વિરુદ્ધ ચાદર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે, તેમજ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ હિંમતનગર દ્વારા પણ આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી। જિલ્લામાં ખાદ્ય પદાર્થોની ભેળસેળ સામે એસઓજીની આ કાર્યવાહી પ્રશંસનીય ગણાય। બ્યુરો રિપોર્ટ HK ન્યૂઝ હિંમતનગર।